ચાલો જય હિન્દ જય ભારત મિત્રો, હું છું કિશન મીઠાપરા. આપની ચેનલ મારો સમય મારું પુસ્તકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાની છે જે વિદ્યાર્થીઓ મનથી હારી ગયા છે, તૂટી ગયા છે અને આ ગઈ પરીક્ષામાં થોડા માર્ક્સ માટે રહી ગયા છે કોન્સ્ટેબલમાં, પીએસઆઈમાં, એવા વિદ્યાર્થીઓને હિંમત આપવા માટે આપણે આ વિડીયો બનાવીએ છીએ આજે. બરોબર, એ લોકોએ હિંમત હારવાની જરૂર નથી. તે પહેલાં હું એક લાઈન કહેવા માંગુ છું કે જહાજોએ ડૂબાડ્યાના પણ દાખલા છે અને તણખલાઓએ તારી દીધાના પણ દાખલા છે. એટલે મિત્રો, તમે એવું ના વિચારશો કે તમે કોઈ હારી ગયા છો, જંગ હારી ગયા છો, એવું ના વિચારશો. જિંદગી હારી ગયા છો એવું પણ વિચારવાનું નથી. કારણ કે પરિસ્થિતિ તમારી નબળી ક્યારે આવે કે તમને મજબૂત બનાવવા માટે, અંદરથી મજબૂત બનાવવા માટે. અને સારો સમય આવશે એની રાહ જુઓ. બસ 1, 2, 3 પરીક્ષા ફેલ થશો, 4 પરીક્ષા ફેલ થશો તો હિંમત હારવાની સહેજે જરૂર નથી. સમજાય? કારણ કે પરિસ્થિતિ તમને મજબૂત બનાવવા માટે આવે છે અને કંઈક વસ્તુની કદર કરાવવા માટે આવતી હોય છે. એટલે ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે જેને 5, 7 ટ્રાયલ પછી નોકરી મળી હોય છે. એવું નથી કે બધાના નસીબ સારા હોય છે કે પહેલા ટ્રાયલે પાસ થઈ ગયા છે. સમજ્યા મિત્રો? એટલે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે 5, 7 ટ્રાયલ પછી પરીક્ષામાં પાસ થયા છે. તમે તમારું કન્ટિન્યુ ચાલુ રાખો અને હિંમત હારવાની જરૂર નથી. સમજ્યા? સમજો કે તમારે આ વખતે 120 સમથિંગ થતા કોન્સ્ટેબલમાં અને જનરલમાં છો તમે, અને તમને એવું લાગે છે કે હું નથી આવવાનો, મારી ક્યાંક ભૂલ થઈ છે, તો પહેલી ભૂલ શોધો. સમજ્યા મિત્રો? પહેલી જ ભૂલ શોધો, આપણા નેગેટિવ પોઈન્ટ શોધો. બરોબર, નેગેટિવ પોઈન્ટ શોધો. અને કોઈ વિદ્યાર્થી એવો છે કે જેને 108 થાય છે અને ઓબીસીમાં છે અને એને એવું લાગે છે હું નથી આવ્યો, તો તમારે પહેલી ભૂલ શોધો. સમજ્યા? તમને જ્યાં તમારી ખામી દેખાઈ હોય કે ચલો મેં 200 માંથી 200 ટીક કર્યા અને 150 સાચા હતા અને 50 ના માઇનસ થયા, આ માઇનસ થતા હું નપાસ થયો, તો તમને એવું લાગતું હતું કે મારા 150 મને આવડે છે, તો 150 ટીક કરીને જ મિત્રો બીજા 50 ઈ કર્યા હોય ને તમે, તો એ તમારી ભૂલ ના કહેવાય. બેસ્ટ પેપર આપ્યું કહેવાય તમે. કારણ કે 150 તો મેરિટ ક્યારેય અટકતું નથી કોઈનું, જનરલ વાળાનું પણ અટકતું નથી. તો આવું પેપર હોય તો તમે જોઈ હવે જે ભૂલ કરી છે આ વખતે એ ફરી કરવાની નથી. કારણ કે 26-27 માં નવી ભરતી આવી રહી છે, એ 100% છે. આપણે વિડીયો બનાવ્યો છે કે 1000% ભરતી આવવાની છે. કદાચ 26-27 માં ના આવે, 26-27 માં ના આવે, સમજો તો 27-28 માં તો ફાઇનલ જ છે ને. બરોબર? તો જે આ બધાએ તમે ટીક કરો છો એના વિશે મારે ચર્ચા કરવી છે કે સમજો તમને 200 માંથી 150 આવડે છે તો ઇનફ છે મિત્રો, 50 ઈ કરી નાખો, કોઈ રિસ્ક લેશો નહીં. તમને ખ્યાલ નથી, તમે વાંચ્યા બહારનું આવ્યું છે, સિલેબસ બહારનું પૂછાયું છે, તો તમે એ ટીક ના કરશો, કોઈ રિસ્ક ના લેશો. 50% માં પણ રિસ્ક ના લેવાય. છેલ્લે કે 150 થઈ ગયા, તમને એવું લાગે છે કે 150 માંથી 150 ફાઇનલ છે અમારા, બરાબર, બેમાં મારા સારા માર્ક થઈ જશે, પાર્ટ A માં પાર્ટ B માં, તો પછી કોઈ રિસ્ક લેવાની જરૂર નથી. સમજે? એવું રિસ્ક લેતા ઘણા વિદ્યાર્થીઓ છે જે નપાસ થયા છે. મારા જ મિત્રો એવા છે કે જે બધાએ ટીક કરીને આવ્યા હોય અને એમને 150 160 સાચા પડતા, બીજા 40 માઇનસ થતા હોય, તો એના માઇનસ થયાના કારણે એ નપાસ થયા હોય. એવા પણ ઘણા દાખલા છે મિત્રો. આ તો અંદાજિત કહું છું, 150 ગણી નથી લેતો. એટલે આવું ખાસ ધ્યાન રાખો. તમને એવું લાગે છે કે હું મેરિટમાં આવી જઈશ, 130 40 તમને કમ્પ્લીટ કન્ફર્મ આવડી ગયા છે, તો પછી બધા ટીક કરવાની જરૂર નથી. બરોબર? તો ખાસ આપણે આ માટે જ વિડીયો આજે બનાવ્યો છે કે જે હતાશ થયા છે અને તૂટી ગયા છે વિદ્યાર્થીઓ, એમના માટે કે ભાઈ હવે નવી ભરતી આવી રહી છે, બસ તૈયારીમાં લાગ્યા રહેજો. બરોબર? સફળતા જો એકદમ નથી મળતી, સફળતાની કોઈ શોર્ટકટ નથી હોતી. સમજો કે મારે કોઈ શોર્ટકટ મારીને સફળતા મેળવેલું, ના. ખરી મહેનત અને આખરી પરિસ્થિતિ અને આખરી પરીક્ષામાંથી પાસ થાવ ત્યારે સફળતા મળે છે મિત્રો. બાકી સફળતાની કોઈ શોર્ટકટ હોતી નથી કે તમે શોર્ટકટ મારીને આગળ આવી જશો. ના, શોર્ટકટ કોઈ રસ્તો નથી. સમજ્યા? તો ખાસ ધ્યાન રાખો અને કોઈ મન દુઃખ ના લગાડશો. નપાસ થાય તો નેક્સ્ટ પરીક્ષા માટે તૈયારી ચાલુ રાખો. અને CCE સપ્ટેમ્બરમાં લેવાની છે એવી ફૂલ ચર્ચા થઈ ગઈ છે અને ઓનલાઈન પરીક્ષા લેવા છે એ પણ આપણે કન્ફર્મ થઈ ગયું છે. તો CCE પર ફોકસ કરો મિત્રો. અને જે કોન્સ્ટેબલ પીએસઆઈમાં નપાસ છે બહુ અફસોસ ના કરશો, આવતી ભરતી માટે તૈયારી કરો. બરોબર? અને CCE પણ સારી એક્ઝામ છે, એમાં ધ્યાન આપો. અને આવું બધું ટીક કરીને આવતા તો હવે ના કરતા, હવે CCE માં એ ધ્યાન રાખજો ખાસ. એના માટે જ મેં આટલો વિડીયો આજે બનાવવાનો છે આપણે.
બરોબર કે સીસી નું 200 માર્કનું છે, ચાલો 200 માંથી 200 ટીક કરી દો, રામ ભરોસે એવું ના કરતા. મહેનત કરી છે ને તમને 150 આવડે છે ને 50 નથી આવડતો તો ઈ કરી દો, સમજ્યા? તોય તમારું મેરિટ મેન્સમાં આવશે, મેન્સમાં નામ આવશે તમારું. બરોબર, એટલે એવું કોઈ ચિંતા ના કરશો, એવું કંઈ વધારે ડિપ્રેશનમાં જવાની જરૂર નથી. તો હવે આ ભૂલ નહીં કરવાની તમારે. બરોબર, જો તમે જોઈ શકો છો 200 માંથી 200 ટીક કરેલું ના, એવું ના કરતા. તમે 150 આવડે છે, તમને એવું લાગે છે હું મેરિટમાં આવી જઈશ, બસ બહુ થઈ ગયા 150, જય માતાજી. પછી 200 કરવાની જરૂર નથી. આ મુખ્ય કારણ ભૂલો અહીંયા જ નડે છે વિદ્યાર્થીઓને. જે 2-5 માર્ક માટે ઉડી જાય છે ને એ વિદ્યાર્થીઓ અહીંયા જ નડે છે. કારણ કે 2-5 માર્ક આવડતું હોવા છતાં ઉતાવળમાં ઈ બી ની જગ્યાએ સી ઉપર ક્લિક થઈ ગયું હોય અને સી ઉપર કુંડાળું થઈ ગયું હોય, એવું બની શકે છે. બરોબર, એટલે આવું ખાસ ધ્યાન રાખવાનું કે સમજો પ્રશ્ન નંબર 1 માં બી આવતો હતો અને તમે અહીંયા કુંડાળા કરવાની જગ્યાએ સી કરી દીધો, એટલે તમારું ખોટું પડી ગયું, 1.25 લઈને ગયું. આ એક તો ગયો જ, પણ આ 25 લઈને ગયું, 0.25. એટલે તમે સીધા 1000 છોકરા તમારાથી મોડા થઈ જશે. 1000-2000 છોકરા તમારી સાઈડ કાપી લેશે. આવી એક ભૂલથી 1000-2000 છોકરાઓ તમારી સાઈડ કાપી લેશે. બરોબર, હવે તૈયારીમાં છે. અને બીજી વસ્તુ કે હવે તૈયારીમાં છે કોન્સ્ટેબલનું મેરિટ બહાર પડશે, પીએસઆઈ નું પડવાનું છે ફાઇનલ હવે, એટલે પીએસઆઈ નું લખી દીધું અને કોન્સ્ટેબલનું પ્રિલિમ. બરોબર, થોડીક રાહ જુઓ. અને જે વિદ્યાર્થીઓ પાસ થયા છે બધાને ખૂબ ખૂબ અભિનંદન. જય હિન્દ, જય ભારત.